નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વોર્ડ 12માં એનસીપી અને અપક્ષ ઉમેદવારનું સંયુક્ત શક્તિ પ્રદર્શન, જનસમર્થનનો ઉછાળો। વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી ના ઉમેદવાર માધુરી વિજય ઉમક અને હેલ્મેટ નિશાની સાથેના અપક્ષ ઉમેદવાર જીગાભાઈ જય રણછોડ દ્વારા સંયુક્ત શક્તિ પ્રદર્શન યોજાયું હતું। આ રેલી બેલગામ વિસ્તારમાંથી પ્રારંભ થઈને વોર્ડના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। કાર્યક્રમમાં એનસીપી તેમજ હેલ્મેટ પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યો હતો। આ શક્તિ પ્રદર્શન દરમિયાન સ્થાનિક નાગરિકોમાંથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો અને લોકો ઉમેદવારોને ખુલ્લેઆમ સમર્થન આપતા જોવા મળ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ વિક્રમભાઈ પટેલે કર્યું હતું। આ સંયુક્ત પ્રદર્શનથી વોર્ડ 12માં ચૂંટણીનું રાજકીય વાતાવરણ ગરમાયું છે અને બંને ઉમેદવારોની મજબૂત હાજરી દર્શાઈ છે। नंबर जब निशान के हेलमेट आप लोग टीम की मत आपी अपावी विजय बनाओ। जीगाभाई जय रणछोड। हेलमेट ना मत आपो। व्हाट फॉर हेलमेट। पवित्र वोट घड़ियाल आपी माधुरी विजय उमक ने विजय बनाओ, विजय बनाओ। हेलमेट हेलमेट हेलमेट। રોજ વોર્ડ નંબર 12માં અપક્ષ ઉમેદવાર જીગાભાઈ જય રણછોડ જે બીલ ગામ તરફથી જે શક્તિ પ્રદર્શન હેલ્મેટ નિશાન છે અમારું જે તમને દેખાઈ રહ્યું છે, એ અત્યારે અમે શક્તિ પ્રદર્શન બીલ ગામથી મુજમોવડા, કલાલી, અટલાદરા, બીલ થઈ અને પરશુરામ ભઠ્ઠા સુધી આવ્યા છે અને ત્યાંથી પાછા પરત અમે બીલ ગામ જઈશું। હું માધુરી વિજય ઉમક વોર્ડ નંબર 12 થી ઉમેદવારી કરી રહી છું અને આજે શક્તિ પ્રદર્શન કાઢવામાં આવ્યું છે, એમાં અમે ખાલી એક જ સંકલ્પ કરીએ છીએ કે આ વોર્ડમાં 12 નંબરના વોર્ડમાં લોકોની જે કંઈ બી સમસ્યાઓ છે એ અમે દૂર કરીશું અને એ લોકોએ અમારા પર જે વિશ્વાસ રાખેલો છે એ વિશ્વાસને બી અમે સફળ બનાવીશું અને એમની ગટરને લઈને, રોડ રસ્તાઓને લઈને જે બી સમસ્યાઓ છે એને અમે દૂર કરીશું અને પરિવર્તન લાવીશું। જય હિન્દ, જય ભારત। સાથે અમારા બિલના ઉમેદવાર, અપક્ષ ઉમેદવાર હેલ્મેટ જેમનું નિશાન છે એ બી જોડાઈ ગયેલા છે અને અમારી એનસીપી પાર્ટી કે જેનું ચિહ્ન ઘડિયાળ છે એ બી એમની સાથે આવી ગઈ છે। બહુ છેલ્લા જનસેવાની અંદર લોકોએ રેલી કાઢી છે। આજે બે ઉમેદવાર એક થઈ ગયા છે, તો ખરેખર 12 નંબર વોર્ડના દરેક ઉમેદવારને અમારી નમ્ર વિનંતી છે
કે 4 નંબર અને 17 નંબરને બહુમત વોટથી જીતાડે. હવે તમે બધા વોટથી ભાજપથી કોંગ્રેસથી થાકી ગયેલા છો. હવે તમે પરિવર્તન ઈચ્છો છો તો હવે પરિવર્તન આવશે. તો 12 નંબર વોર્ડની અંદર 2 જ નિશાન, એક હેલ્મેટ અને બીજું ઘડિયાળ, ને વોટ આપી વધારે વોટ આપી અને અપાવીને વિજય બનાવો એવું અમે કહીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે આ ફેરા ભીલ ગામમાંથી ઉમેદવાર જીતુભાઈ જય રણછોડ અને માધુરીબેન વકીલ ઉમેદવારી કરી છે. એકનું નિશાન છે ઘડિયાળ 4 નંબર અને 17 નંબર પર છે હેલ્મેટ. એમને વોટ વધારે આપીને જીતાવો. આજે તમે જોઈ રહ્યા છે કેટલી સેનામાં રેલી નીકળી રહી છે અને લોકોને એટલો બધો પ્રતિસાદ મળી રહ્યો છે. 100% આ લોકોની વિજય નક્કી છે. હું વડોદરા શહેર પ્રમુખ વિક્રમભાઈ પટેલ, NCP રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.